રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. જસદણ તાલુકાના આટકોટ વીરબાઈ માની 149મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી. આટકોટ મુકામે આવેલા ભક્તિ પરંપરાની દિવ્ય જ્યોત પરમ પૂજ્ય માતૃશ્રી વીરબાઈ માની 150ની પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી હતી. એમાં વીરબાઈ મા મંદિરે અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ મહાઆરતી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ, જસદણ, આજુબાજુના લોહાણા સમાજના આગેવાનો ભક્તો ઉમટી પડ્યા હતા. અહીં વીરબાઈને આટકોટ ગામ ફૈબા તરીકે ઓળખાય છે. જલારામ બાપાના ધર્મપત્ની વીરબાઈમાં પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ધૂન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પુણ્યતિથિ નિમિત્તે ભજન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વીરબાઈ સદાવ્રત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વીરબાઈના જન્મસ્થળ પર આ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. અહીં સદાવ્રત ચાલે છે, તેમજ બહારથી આવતા ભક્તજનોને અહીં રાતવાસો કરવાની સુવિધા છે. હરિરામ બાપા દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. મંદિર બનાવવામાં આવ્યું છે અને વિશ્વમાં એકમાત્ર વીરબાઈ માનું મંદિર આટકોટ ખાતે આવેલું છે. જલારામ બાપા અને વીરબાઈના લગ્ન અહીં થયા હતા. અહીં તેમનું મંદિર બનાવ્યું છે. આજે આજુબાજુના ભક્તજનો ઉમટી પડ્યા હતા. વીરબાઈમાં મંદિર ભવ્ય અને કુટ ધરવામાં આવ્યો હતો. બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. જાગૃતિ કિમાણી, રાજકોટ થી. જય વીરબાઈ માત કી જય, જલારામ બાપાની જય, હરિરામ બાપાની જય. અમે આજ રોજ રાજકોટ થી આટકોટ વીરબાઈ મા ધામ એટલે કે વીરબાઈ માનું જન્મસ્થાન અને લગ્ન સ્થાન વીરબાઈ માના ધામમાં રાજકોટ થી 4 બસ લઈને આવ્યા છીએ. અને અમે આ બધા જે આવ્યા છે ભક્તજનો વીરબાઈ માના રાજકોટ થી, એનો અનેરો ઉત્સાહ અને ગામે ગામ થી એમ કહી ને કે ગામે ગામ થી ભક્તજનો ઉમટી પડ્યા છે અને ખૂબ મોટો ઉત્સાહ જોવા મળ્યો છે કે આજે આટકોટ ધામ આટકોટ નહીં વીરબાઈ મા ધામ છે. અને જેમ જલારામ બાપાનું વીરપુર ધામ છે એવું જ આટકોટ ધામ છે, જ્યાં વીરબાઈ માનું જન્મસ્થાન છે, લગ્ન સ્થાન છે. અને કેમ નહીં જલારામ બાપાનું વીરપુર એમ વીરબાઈ માનું આટકોટ ધામ છે. તો બધા ભાવિક ભક્તજનો ઉત્સાહભેર અહીંયા આટકોટમાં અત્યારે અખંડ ધૂન 149મી પુણ્યતિથિ નિમિત્તે જલારામ બાપાની વીરબાઈ માની અખંડ ધૂન મંદિરમાં અને આટકોટ ગામમાં આટકોટના ભક્તજનો તો પ્રસાદ લેશે જ, સાથે ગામે ગામથી પધારેલા રાજકોટથી પધારેલા ભક્તજનો બધા પ્રસાદ લેશે, મહાઆરતી અને ખૂબ સરસ આયોજન કરેલું છે અનકોટનું પણ વીરબાઈ માના. તો આ ખૂબ સરસ આયોજનમાં ભક્તજનોએ ખૂબ સરસ આનંદ લીધો છે અને ઉત્સાહભેર ઉમટી પડ્યા છે. અને આજે એમ કહીને કે આપણી દિવાળી હોય ગુજરાતીઓની, એમ આજે વીરબાઈ માની આપણે રઘુવંશી અને બધા માટે ભક્તજનો માટે બીજી દિવાળી છે. તો આ તહેવારને કેમ ભૂલાય અને વીરબાઈ માની પુણ્યતિથિ છે. તો આ ખૂબ સરસ આયોજન આટકોટ વીરબાઈ મા મંદિર કરેલ, એમનો ખૂબ ખૂબ આભાર. અમને બધાને ખૂબ આનંદ આવ્યો છે, બધા ભક્તજનોને. જય વીરબાઈ માત કી જય. જય જલારામ, જય વીરબાઈ માં, જય હરિરામ બાપા. આજે પૂજ્ય જલારામ બાપાના ધર્મપત્ની વીરબાઈ માતા કે જે મૂળ આટકોટના હતા, એમની 149મી પુણ્યતિથિ હોય વીરબાઈમાં મંદિર ટ્રસ્ટ દ્વારા અને સમસ્ત ગ્રામજનો દ્વારા આજે એમની પુણ્યતિથિ નિમિત્તે ભજન અને ભોજનનો સુંદર મજાનું આયોજન મહાપ્રસાદનું કરવામાં આવ્યું છે. હું આપને જણાવીશ કે પૂજ્ય વીરબાઈ માતાનું જે જગ્યાએ પ્રાગટ્ય થયું હતું, તેમનો જન્મ થયો હતો, એ જ જગ્યા ઉપર પૂજ્ય હરિરામ બાપા દ્વારા વિશ્વનું એકમાત્ર પૂજ્ય વીરબાઈ માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે. અને મંદિરની સામે જ પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય વીરબાઈ માતા લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. એ જગ્યાએ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે, જેમાં રોજે બંને ટાઈમ દરિદ્ર નારાયણો અને બીજા ભક્તજનો અહીંયા ભોજન પ્રસાદનો લાહો લે છે. આ ઉપરાંત જુનાગઢ, દ્વારકા કે વીરપુર જતા પદયાત્રીઓ માટે પણ અહીંયા ઉતારાની સરસ મજાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. અને પદયાત્રીઓ માટે શ્રી વીરબાઈમાં ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. આજે 149મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી વીરબાઈમાં મંદિર ટ્રસ્ટ દ્વારા અને સમસ્ત ગ્રામજનો દ્વારા સુંદર મજાનું
ભક્તિભાઈ માહોલમાં ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આપ બધાને પણ નમ્ર વિનંતી કે આપ પણ બધા એક વખત પૂજ્ય વીરબાઈ માતાના દર્શને પધારો. જય જલારામ, જય વીરબાઈ માં, જય હરિરામ.